વડોદરાના ખંડેરાવ માર્કેટ બિલ્ડિંગમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. વડોદરા ખંડેરાવ માર્કેટ બિલ્ડિંગ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. વડોદરા મહાનગરપાલિકા દ્વારા અમૃત 2.0 યોજના હેઠળ ₹100 કરોડના ગ્રીન મ્યુનિસિપલ બોન્ડનું બોમ્બે સ્ટોક એક્સચેન્જના ઇલેક્ટ્રોનિક બિડિંગ પ્લેટફોર્મ EBP ઉપર બિલ્ડિંગ અને નિવેશકો દ્વારા કરવામાં આવનાર ઓનલાઈન બિડિંગની કાર્યવાહી પ્રસંગે માનનીય મેયરશ્રી સહિતના પદાધિકારીશ્રીઓ અને માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રી ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર રાહુલ રાજપૂત, વાન એન્ડ ન્યૂઝ, વડોદરા. દિશામાં પ્રોત્સાહન આપતું એટલે કે બોન્ડ અથવા ગ્રીન બોન્ડ અને એ રીતે રોકાણકારોને આકર્ષી અને વડોદરા મહાનગરપાલિકાને જે પણ કામો કરવાના થતા હોય છે, વિકાસના કામો, જેમાં આદરણીય વડાપ્રધાન શ્રી દ્વારા જે તે સમયે અમૃત યોજનાને આ બોન્ડ સાથે જોડી અને વિકાસના કામોમાં આ દિશામાં કાર્ય કરવાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ગત વર્ષે પણ વડોદરા શહેરે નોંધપાત્ર બોન્ડ દ્વારા નોંધપાત્ર વિકાસની દિશામાં વડોદરા શહેરના વિકાસને વધુ વેગવાન બનાવ્યો છે. ત્યારે આ વખતે પણ ગ્રીન બોન્ડ થકી આપણે આ રોકાણકારોને આકર્ષી અને આ દિશામાં આપણે પણ આગળ વડોદરાના વિકાસને વધુ વેગવાન બનાવી શકીશું. ગત વર્ષે 100 કરોડની સામે આપણને 10 ગણું એટલે કે 1000 કરોડનું બિલ્ડિંગ હતું, જે 7.15% વ્યાજના દર પર પડ્યું હતું. ત્યારે એનું ઇન્ટેન્સિવ 13 કરોડ બાદ કરતાં 4.55%ના દરે આપણને પડ્યું હતું. અને આ વખતે આપણે 100 કરોડની સામે 1460 ઓવર સબસ્ક્રાઇબ એટલે કે 7.90%ના ઇન્ટેન્સિવ બાદ કરતાં 10થી 13 કરોડની અમાઉન્ટ આપણને 5.30થી 5.90%ના દરે મળશે. વડોદરા શહેરના વિકાસને વધુ વેગવાન બનાવવાની દિશામાં મ્યુનિસિપલ કમિશનર શ્રી દ્વારા તથા એકાઉન્ટ વિભાગના તિવારીજી અને તેમની સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તેમના ઉત્કૃષ્ટ અનુપમ પ્રયાસોને કારણે આપણે આજે વડોદરા મહાનગરપાલિકા આટલા રોકાણકારોને આકર્ષી અને વડોદરાના વિકાસમાં 3 અલગ અલગ કામો, જેમ કે શેરખી ખાતે 100 mldની ક્ષમતાનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે, લગભગ 62.60 કરોડના ખર્ચે, અને ઉંડેરાના 21 mld ક્ષમતાનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને પમ્પિંગ સ્ટેશન છે, જે લગભગ 30.63 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. અને નવીન સમાવેશ થયેલ બિલગામ ખાતે નવીન APSનું બાંધકામ અને નવીન પ્રેશર લાઇન અને ડ્રેનેજ નેટવર્ક લાઇન નાખવા માટે લગભગ 6.77 કરોડ. આમ ભારત સરકારશ્રીના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ અને US ટ્રેઝરી વિભાગ તરફથી આ મ્યુનિસિપલ બોન્ડ બહાર પાડવા માટે જેને પણ વડોદરા મહાનગરપાલિકાના સૌ અધિકારીશ્રીઓની ટીમ અને સૌ પદાધિકારીઓને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ એશિયાનો પ્રથમ ગ્રીન બોન્ડ જે ઇન્ટરનેશનલ સર્ટિફિકેશન પ્રાપ્ત કરવા જઈ રહ્યું છે, તો વડોદરા માટે ખરેખર ખૂબ સૌભાગ્યની વાત છે. અને અમે સૌ ખૂબ એના માટે પોતાને ખૂબ સૌભાગ્યશાળી માનીએ છીએ કે વડોદરાને વિકાસની ગતિમાં વધુ વેગવાન બનાવવા માટે આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન અનુસાર આત્મનિર્ભર વડોદરા મહાનગરપાલિકા બનવાની દિશામાં આ બીજું કદમ છે. હું સમગ્ર શહેર તથા સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વડોદરાના વિકાસ માટે જ્યારે નાણાં, આજે એક પ્રેસ્ટીજની વાત છે કે વડોદરા શહેર માટે, વડોદરા મહાનગરપાલિકા માટે બોન્ડ ઇસ્યુ કરવા માટે આટલા રોકાણકારો જ્યારે આકર્ષાયા છે અને ભૂતકાળમાં પણ બોન્ડ થકી આપણે વડોદરાના વિકાસને વેગવાન બનાવ્યો જ છે, ત્યારે મને ચોક્કસ વિશ્વાસ છે કે આ વર્ષે પણ આપણે ખૂબ સુંદર આ કામગીરી કરી અને ફરી આવતા વર્ષે એનાથી પણ આગળ આ દિશામાં આગળ કંઈક અલગ નવું સ્ટેજ પ્રાપ્ત કરીશું. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ સેકન્ડ ગ્રીન બોન્ડ ઇસ્યુ થયો છે. 100 કરોડનું ડિનોમિનેશનવાળો આ બોન્ડ છે. આ બોન્ડ ઇસ્યુ કરતાં પહેલાં અમને ભારત સરકારના શહેરી વિભાગ દ્વારા, ગુજરાત સરકારના શહેરી વિભાગ, US ટ્રેઝરી અને અમારા અધિકારીઓએ બધાને એમને માર્ગદર્શન આપ્યું અને એના કારણે આજે અમે બોન્ડ ઇસ્યુ કરી શક્યા છીએ. આ ગ્રીન બોન્ડ એ ક્લાઇમેટ બોન્ડ ઇનિશિયેટિવ નાની ઇન્ડિપેન્ડન્ટ સંસ્થાએ સર્ટિફાય કરેલો ગ્રીન બોન્ડ છે.
આ ગ્રીન બોન્ડના માધ્યમથી જે અમૃત 2ના જે પ્રોજેક્ટો છે, ખાસ કરીને એસટીપીના જે સુવેદના જે પ્રોજેક્ટો છે એમાં ફાઇનાન્સ થશે અને આ પ્રોજેક્ટો અત્યારે બધા ત્રણ પ્રોજેક્ટમાં ફાઇનાન્સ થશે. ત્રણ પ્રોજેક્ટ અત્યારે ગતિમાં છે અને ઝડપથી આ પ્રોજેક્ટો પૂર્ણ થશે. આના જે ગ્રીન બોન્ડથી જે અમે પૈસા ઉગવ્યા છે એનાથી જે ક્લાઇમેટને ફાયદો થશે અને સાથોસાથ આજે એનું બિડિંગ કરવામાં આવેલું અને 14.6 ટાઈમ ઓવર સબસ્ક્રાઇબ થયું છે આ બિડિંગ. એટલે 14.6 ટાઈમ ઓવર સબસ્ક્રાઇબ અને 44 જણાએ આમાં પાર્ટિસિપેટ કરેલું છે. જે એનો જે રેટ આવ્યો છે અત્યારે જે 7.85 હતો, પણ જે 100 કરોડના ડિનોમિનેશન માટે 7.9% રેટ ઉપર આ બોન્ડ અત્યારે બિડિંગ થયેલો છે. સાથોસાથ ભારત સરકારના શહેરી વિભાગ છે એના તરફથી અમને આમાં બોન્ડ ઇસ્યુ થવા બદલ અને ગ્રીન બોન્ડ ઇસ્યુ છે એટલા માટે અમને 13 થી 10 કરોડ સુધીનું ઇન્સેન્ટિવ મળવાનું છે અને એના કારણે જે ઇફેક્ટિવ રેટ થશે એ 5.30 થી 5.90 વચ્ચેનો થશે. એટલે 7.90 રેટ સાથેનો અને ઇફેક્ટિવ રેટ 5.90 સુધીનો આ ગ્રીન બોન્ડ 100 કરોડ રૂપિયા અમે એમાંથી ઉગવીએ છીએ. 5 વર્ષ માટે આ છે અને 5 વર્ષમાં અમે રિપેમેન્ટ કરવાના છીએ. બધા જે લોકોએ અમને સહયોગ આપ્યો છે, મીડિયાના મિત્રો હોય કે અમારા ઉચ્ચ અધિકારી, માન્ય મુખ્યમંત્રીશ્રીની પ્રેરણા અમને મળી છે, માન્ય મેયરશ્રી, ચેરમેનશ્રી, બધાનું માર્ગદર્શન મળ્યું છે. એ બધાને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને પુનઃ એકવાર આ 100 કરોડનો ગ્રીન બોન્ડ આજે બિડિંગ થયો છે એનું લિસ્ટિંગ 6 તારીખે છે. થેન્ક યુ. કોર્પોરેશનની ક્રેડિટ રેટિંગ જે છે ક્રાઇસિલ અને બીજી ઇન્ડિયા રેટ એમની રેટિંગ કરેલી છે. ક્રાઇસિલના રેટિંગમાં AA આવ્યું છે, જે બીજી રેટિંગ એજન્સી છે એમાં AA+ આવ્યું છે. એટલે એની જે ફાઇનાન્શિયલના સિદ્ધાંતો અને એના પ્રમાણેનું જે એનું ફાઇનાન્સનું જે અમારું સ્ટ્રેન્થ છે એ ખૂબ જ સારી છે અને એના કારણે જ આ 4.6 ટાઈમ ઓવર સબસ્ક્રાઇબ થયો છે અને 7.90 રેટ સાથે આ બીડ થયું છે. ટોટલ 300 કરોડના બોન્ડ બહાર પાડવાના છે. હજુ બી 100 કરોડના બોન્ડ બહાર પાડવાના છે. ગયા વખતે અમે 100 કરોડ કર્યા, આ વખતે અમે 100 કરોડ કર્યા છે. 200 કરોડ માટેનું ઓથોરાઇઝેશન હતું, 200 કરોડ થયા છે. ફ્યુચરનું પ્લાનિંગ કરીને આગળનું કાર્યવાહી કરશે. આમાં મેં કીધું પ્રમાણે અમૃત સ્કીમ છે જે અમારી, જેમાં પાણી પુરવઠા અને સુવેદના મોટા ભાગના પ્રોજેક્ટ હોય છે. તો આ બોન્ડમાંથી અમે 3 પ્રોજેક્ટો કરવાના છીએ જેમાં વર્ક ઓર્ડર અપાઈ ગયા છે. એમાં ગયા વખતે 2 કામો લેવાયા હતા, 100 કરોડ મળ્યા હતા. બંને કામો પૂર્ણ થઈ ગયા છે. આ વખતે 3 કામો લેવાયા છે. શેરખી, ઉંડેરા એસટીપી અને ડ્રેનેજ નેટવર્ક અને બિલનું APS, એ 3 કામો આમાં લેવાયા છે અને એના પણ વર્ક ઓર્ડર અમે આપી દીધા છે. ગયા બોન્ડમાં કયા કામ કરવાના થઈ ગયા છે? ગયા બોન્ડમાં સિંધરોડ WTPનું કામ હતું, એ કામ પણ પૂર્ણ થયેલું છે. મેયર સાહેબ. Subscribe now and press the bell icon. Never miss an update.